છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જીવના જોખમે દોડતા ઓવરલોડ વાહનો સામે આખરે આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે. ગેરકાયદેસર રીતે ઘેટા બકરાની જેમ મુસાફરો ભરીને દોડતી ફોર્સ તુફાન ગાડીઓ સામે આરટીઓ વિભાગે લાલ આંખ કરી છે અને કડક એક્શન મોડમાં આવીને સપાટો બોલાવ્યો છે. મળતી માહિતી મુજબ આરટીઓ તંત્ર દ્વારા છોટાઉદેપુરના રંગપુર અને આસપાસના વિસ્તારોમાં એકાએક સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન નિયમોના લીરેલીરા ઉડાવીને દોડતી કુલ 6 જેટલી તુફાન ગાડીઓને ઝડપી લેવામાં આવી છે અને તેમની સામે દંડાત્મક કાર્યવાહીનો કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વની બાબત તો એ છે કે હજુ માત્ર એક દિવસ અગાઉ જ આવી એક ઓવરલોડ તુફાન ગાડીનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર દુર્ઘટના બાદ જાગેલા આરટીઓ તંત્રએ મોડે પણ જનતાના જીવ બચાવવા માટે પોતાની કમર કસી છે. છોટાઉદેપુર અને આસપાસના આદિવાસી વિસ્તારોમાંથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ તરફ સિઝનલ ખેત મજૂરી કરવા જતા ગરીબ શ્રમિકોને આ ખાનગી વાહન ચાલકો કોઈપણ જાતની સુરક્ષા વિના ક્ષમતા કરતા બમણા ભરીને હંકારી મૂકતા હોય છે. સસ્તા ભાડાની લાલચે ગરીબ મજૂરો પણ જીવના જોખમે આ ગાડીઓમાં મુસાફરી કરવા માટે મજબૂર બને છે, જે ક્યારેક કાળ પણ સાબિત થાય છે. હાલમાં તો આરટીઓ દ્વારા કાયદો તોડનારા તમામ વાહનોને ડિટેઇન કરી કાયદેસરનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે શું આ કાર્યવાહી માત્ર 2 દિવસ પૂરતી જ સીમિત રહેશે કે પછી ગરીબ મજૂરોના જીવ સાથે ખિલવાડ કરતા આવા ભૂતિયા વાહનો પર કાયમી લગામ લગાવવામાં આવશે? હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.